રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 જેવો ટાઈમ થયો. વરસાદ આવ્યો હતો ને એમાં 2 દિવસ ઝાડવામાં બધું જરાક નહીં એવી નથી આવી. બહુ તો નહીં પણ નહીં એવી આવી નથી. આજે આમ ફરી તો આવી હતી, સુકાઈ ગયો ભાઈ. ના સવારનું રૂટીન હાલે મહિના થઈ ગયા રખડી બંગડી એ બંગડી બે તમારાથી ફૂફાડા મારે આપણે અહીંયા વંડી બારીને એમ થાય કે મારી આવે હું નહીં. હાલો મારે છે ને અટાણામાં અહીંયા વાવડો ના હોય ને તો એવું કામ કરવા જવું છે આપણે. વાવડો જેમ ધીમો હોય ને ભરા મારે હેઠામાં 2 પંપ દવાના છાંટવાના જવા છે. તો એ વાવડું તો જો કે છેતા ખરો અટાણામાં. હવે માંડવી ઉગી ગઈ એટલે માંડવીને ઉડે તો તેના અઘરું ખોળની દવા છાંટવી હતી. બિયાણવાળું હોય ને એ બરી જાય એટલે રોગું બિયાણ બધે દે ખેતરમાં. લઈને જવું છે વહેલું વહેલું વાવડો સવારમાં ના હોય ને તો છાંટી આવું. છેતા ખરો તો એ વાવડો જો ઘણો હોય પણ વાંધો નહીં આવે. ધીરે ધીરે મેઠી નળી રાખી છાંટી આવું ધારી જવું છે. હમણાં જ્યાં જામફળીને બધાને છે ને ઓછાડી નાખી. હા વાવડે બે દીધા બધું મરી ગયું માથે રહ્યું માન છે ને સુકાઈ જાય તો આમ વાર ન લાગે. આટલો આ ખારવા હતા જતા. આમાં કાલ મારા બાપુની દવા છાંટી બધે ટૂંકમાં વડા ઝાડવા આંબાઓને ખાસ કરીને જરૂર હતી. આંબા છાંટી હશે નાળિયેરને એમાં બધે છાંટી. હાલો મારે દવા છાંટો. દવા આપણે જૂની કરવાની પડી છે. 2-3 પંપ જોહે એ વહેલો વાવડો બહુ ના હોય ને તો છાંટી આવો. તારી આવીને પંપે ભરી લીધો હે. આપણે છાંટવાના ખાલી 1 થી 2 પંપ છે, વધારે નથી. અને બિયાણવાળા હેડ છે ને એમાં જ છાંટવી ટૂંકમાં. વઢાય એવા ના હોય ને એમાં ઝીંઝવી થતી હોય ને એ રહેવા દે. એ તો આપણે વાઢવામાં કામ આવે. બિયાણવાળામાં ખાસ કરીને નવા પડાને હેઠા છે ને એમાં બિયાણ જ થાય છે. વઢાય એવું થતું જ નથી. હે મોરી ચીરિયું એવું બધું હોય ઝીણું ઝીણું. જ્યાં હેઠો છે ને આમાં હે મોરી ખાસ કરીને જારી એ વધારે નડે. પછી બિયાણે દઈએ આમ ખેતરમાં બધે. ઝીંઝવી હોય ને ઝીંઝવીને બૂટા તો એ નડે નહીં. એનું બિયાણ થાય એની મોર આપણે વાઢી લઈને આવ ગઢી થાય તો બિયાણ થાય. ઝીંઝવીને કોક બૂટા હે જો એક એ બૂટું માં હે બાકી બધું બિયાણવાળું હે. ઓલો હેઠો એમ નમ પાછો ઓલો હેઠો એમ નમ. 1-2 પંપ છાંટવે ધારીમાં કંઈ જરૂર નથી. એકાદા હેઠામાં બિયાણવાળું થાય તો એમાં જરાક ફુવારો મારી દેવું. કોઈ બોયડી હોય બોયડી આમાં બરી જાય એટલે એ ફાયદો થઈ જાય. હવે છે ને માંડવી ઉગી ગઈ ને એટલે એ બહુ ધ્યાન રાખવું પડે. ઉડવી ના જાય. માંડવી ઉડે તો માંડવી ભરી જાય આમાં. વહેલી છાંટી હોય ને માંડવી બહાર નીકળતી હોય એની મોર તો છૂટથી આપણે છાંટી નાખી. બધા બિયાણ વાળું જ છે. હા ઝીંઝવીનું કંઈ બૂટું ઝીંઝવી બહુ થતી પણ આ ઓલો મૂંડો આવ્યો ને તેથી ઝીંઝવીને થળિયા હોત બધું ખાઈ ગયું. એટલે મૂંડું ઝીંઝવી જાતી રહી બિયાણ વાળું રહ્યું. ત્યાં બોયડી છે ને એ આમાં બધી ખોટી હાવ ના પડે પણ ખરી જાય ને વધીએ ને એટલે એ ફાયદો થઈ જાય બોયડીને. તો કાંઈ હેઠે હવાય નહીં બોયડી હોય ને. હજી તો આ ચોમાસું શરૂઆત થઈ છે. 4 મહિનામાંથી આવી અહીંયા જતા. બપોર અમે ગયા હતા ધારી. મારે થોડીક દવા છાંટવાની હતી. મારા બાપુ આવ્યા હતા કે કંઈક થોડાક ખેટે હરી ખાલા બુરવાના હતા એ બોયરા. અને ધારે આવ્યા પછી મોડો ડૉક્ટર આવ્યો હતો અમારે પશુ ડૉક્ટર. ને આપણે સુરભીને અમારે છે ને આજ બીજદાન કરાવ્યું સુરભીને. એની મોર એકવાર આરે આવી હતી તેથી તમે વિડીયો જોયો અમે ગૌચરે મૂકી આવ્યા હતા પણ અહીંયા નહોતી થઈ. પછી કાલની આરે હતી તે ડૉક્ટરને જો કે કાલે જ ફોન કર્યો હતો. ફરી એક દી જવા દઈએ આજનો હજી કાલેથી બીજદાન કરીને પછી આજે બીજદાન કર્યું. બપોર 11 વાગે આવ્યો હતો ડૉક્ટર. હાલો હવે અટાણે જવું છે ભાદરે. અમારે હવે હેઠા ઘર બહુ ઉગ્યા નથી ને અહીંયા પલારવું જો જાય હવે જોઈ. ત્યાં જે ઝાડવા વેઠું છે ને અહીંયા બહુ નથી ઉગતા. થોડા કણ લેતા જાય એવું જરૂર પડીએ તો કણ રેડી દે. હું એમને પાવું થાય અંદર ટોહાતા હતા પણ અમુક કોઈ ફોટો પડી ગયો હોય 8-10 દી પડ્યો રહ્યો હતો
તો એમ કોણે લેતા જવા અને બે થઈ જાય પાવું જો હોય. બાકી તો અહીંયા જાય જોઈ પછી ખબર પડે. કાલ મારા બાપુ ગયા હતા, હું ત્યાં ઉડે દિવસે ગયો તો, જરૂર પડશે જો બહાર નીકળી આવ્યા તો કંઈ વાંધો નથી. હવે જરૂર પડીએ તો પાઈ જાઉં અને કોણે ફેરા લેતા જાય. અને મારા માં આજ ગયા આજે ચોટીલા. હા, અમારા ભાઈઓને યુટિલિટી જતા હતા ને બધા બબે જણા બધા. અમે તો હાઈ છે બેનું કહ્યું, હાઈ છે પડી ગયા સુધી મોડું મારા બાપુને મારા બેન કહી જાવ ને. બાપુ કહે મારે નથી જવું, તમે જઈ બાપુ પછી ખમી ના આવે એટલું બેઠા બેઠા. પછી મારા માં ગયા એના ઘરે, એ સવારે વહેલા ગયો 5 વાગે ગયો. એ હમણાં ચોટીલા ગયા. અમારે વરસાદે અટાણતા નામે આવ્યું. આપણે 8-10 દી કંઈ વાંધો નથી, 8-10 દી આગા થઈ જાય. પણ સાચી મજા તા જ અહીંયા વેદમાંથી જે વયા જતા હોય ને બે કાંઠે કઈ નિરાશ થાય. ત્યાં સુધી હજી નિરાશ ન થાય. બાકી નામી અટાણે આવ્યું આપણે વાંધો નથી. હાલો બાપ દીકરો બે આવ્યા. હા, મારા બાપુ મોર થઈ ગઈ, આમ બહાર આવ્યા, હું આવ્યો રોડ. હાલો હવે છે ને જરૂર પડે અહીંયા મોટર ચાલુ કરી અને પાઈ દઈ. કોણની જરૂર હોય તો કોણ ફેરા લેતા આવ્યા. હાલો અમે મોટર ચાલુ કરી છે આગળ. આપણે ભાદરમાં જ્યાં ઝાડવા છે ને ત્યાં બધી જગ્યાએ પલારવું હોય. એ ઝાડવા એટલું હજી જોઈ જવા નથી ત્યાં. મારા બાપુ હમણાં ગયા નાકું ખોલ્યું ને મેં અહીંયા મોટર ચાલુ કરી છે. અને ઉગાવો તો બાકી તમે આ જોવો આવો ઉગાવો આવ્યો, ઉગાવો કમ્પ્લીટ આવી ગયો અહીંયા. હવે કંઈ વાંધો છે નહીં, સારું બધું દેખાય. અને તલે ઠાવકા ઉગ્યા હતા વધારે. જ્યાં તલહરા ફોરલ હતા ને ત્યાં બહુ ઉગ્યા હતા. અહીંયા ઉગ્યા હા ચમેડું ઉગ્યા ધારે ને વારે. બાકી ઉગાવો અહીંયા કમ્પ્લીટ આવી ગયો. જે સારું નહોતું દેખાતું ને એ 2 દીમાં બધી કમ્પ્લીટ ઉગી ગઈ હે. ઉગવામાં હવે અહીંયા કંઈ વાંધો આવે નહીં. કોઈ ખાલું રહી ગયું ને કણ જ્યાં આપણે ચોપવા પડે એની વાત અલગ છે. બાકી બધું કમ્પ્લીટ ઉગી ગયું હોય. આમણા તલ નથી, આમણું આપણે તલહના ફોરલ નથી. અહીંયા સુધી આમણા જ ફોરલ છે. એટલે એ મજા આવે. અડધાકમાં નથી. ક્યાંક ક્યાંક પછી ઘેરે ઘેરે આવીએ ક્યાંય કોઈ ખૈરા હોય એની વાત અલગ છે. બાકી વધારે પૂરતા ઘાટા અહીંયા જ છે જ્યાં વચમાં. હાલો હવે અમારે એમાં ભાદરમાં જ્યાં જ્યાં જરૂર છે ને ત્યાં નાકા ખોલતા જાય અને પલાળતા જાય. અહીંયા ભાદરમાં આપણે 23 નંબર છે ને એ જરાક મોરી ઉગતી હતી. હવે વાંધો નથી, સારું બધું કમ્પ્લીટ દેખાય છે. અને સહેજ 22 નંબરથી પાખી ઉગી. અમે એક બેરલમાં 6 ઉથલું વર્યા. એટલે ટૂંકમાં 1 ઉથલ જેટલા પાખા પડ્યા આ માંડવી. 5 ઉથલું વર્યા હોત ને તો સહેજ ઉનાળી ઓછી ભવાણી આ માંડવી. જોકે ઓલી જોઈ ને એટલે પાખી લાગે આ વધારે. બાકી ઉગી ગઈ કમ્પ્લીટ ને હજી ઉગતી આવે જતા અહીંયા આવે નીકળે છે. હજી ઉગી આવે ઘણી. અટાણે એમ થાય મેં જાણે આવ્યો જ ન હોય ને એવું થઈ જાય. જ્યાં ઝાડવા છે ને અહીંયા બધે પલાવે જો વાંઈ નથી ઉગી. અમારા બાપુ કોણે નાખતા જાય પાણી વયું જાય ભેગું. અહીંયા નથી ઉગ્યું લીમડા આગળ, અહીંયા નથી ઉગ્યું. ઓલે લીમડે બહુ નથી ઉગ્યું પેટા ભરી. એમાં પછી જ્યાં જ્યાં ઝાડવું વડું હતું ને ત્યાં નથી ઉગી. બાકી તો ઉગી ગઈ ખાલું હતું. ઝાડવા હેઠી ઉગે છે હજી, પણ આપણે પાણી પાઈ દઈએ ને તો ગાય નીકળી આવે તો આ બધે ભેરી થઈ જાય. જોકે મેં આવી ગયો નામી કહેવાય, પણ કેવો મેં આવ્યો ઝાડવા હેઠળ કોરમ બોલો. ઝાડવા હેઠમાં આપણે પાણી પાવું પડે. બરકે હાચું કરવું હવે ત્યાંથી પરબરી સારું દેખાય. એમાં કંઈ વાંધો નથી. વળી હમણાં ઝાડવા ને જરૂર પડશે તો કોણ તા હે બાપુ લગભગ એમાં છે નીકળે છે. ડબલ વાવી દીધા ભલે વાવી એ ઓલું નાખું ખોલ કટકો લઈ આવું માં પરવું જવા દેવું. અહીંયા હે ને ઝાડવા વેઠે ઉગે છે હજી તો એ વધારે ઘટે. માન બાર આવે છે ભાઈ જતા એટલે જ્યાં પલારી જાય ને તો ગાય ઘા જોરથી આવી જાય બહાર. અમારે વધારે પૂરતું અહીંયા આમને આ લીમડા હેઠું અહીંયા હેઠા ભર આણીને હે ને એના ઓછને હિસાબે ત્યાં ઓછું પહેલું હોય. અને એ ઓલા ઝાડવા ઘાટા હોય ત્યાં સુધી એટલે આમ ગરકા હતા. પાછી સારું હોય પાછું કે પરો લીમડો વડો હોય અહીંયા કદાચ જાય છે. હવે આપણે વેતે નાકા મૂકેલ જ છે 5-6 જગ્યાએ. એટલે જ્યાં નહીં હોય ને ત્યાં નાખું ખોલ્યું અને આખની પારીમાંથી કરી અને પુગાઈ
આ ડીસુ વાળો છે ને ઊંચા નીચી જગ્યા ઘણી જગ્યાએ આવે છે. અહીંયા ઊંચું છે, હમણાં પાછું નીચું છે. તો આપણે કટકાથી આવવાનું એટલે ગમે એ જણાવી દેવાનું. અટાણે ટૂંકમાં કટકા નથી, આપણે એમને મોકલું વાયરું છે એટલે જ અઘરું લાગે. 23 નંબરે ઘણી હોય ગઈ છે, પણ આ ટૂંકમાં 22 નંબર જોતા પાખી લાગે. જો માથે તમને આમ જો ખેડો થઈ ગયો એથી પરી 23 નંબર એ પાખી છે, એ પાખી કહેવાય. બાકી આ નામી છે અને આ ઘાટી કહેવાય. પણ તોય નામી અટાણે ટૂંકમાં આપણે 10-11 દિવસ આને અટાણે પડું ભરાઈ ગયા નદીમાં ક્યાંય ખબર નહીં પડે. હા બીજી કંઈ ઘા મોટી ના આવે ને ઉતારાની કે તો ઘણું થઈ જાય. હાલ અમે છેટે ઓલે હેઠેથી પલારવું લીધું હતું ને વચમાં થોડુંક જ રહ્યું, બાકી 2 વખેડા માથે અહીં સુધી પલારતા જ આવ્યા. હાઈ નાકા ખોલતા આવ્યા ને પલરતા આવ્યા. આ હેઠે પૂગી હવે આમને હેઠામણમાં હાલે તો હાલવા દેવું હોય આમને. મેં ઓલા લીમડા હેઠળ જરાક કેવરાવે છે, જો કે ઉગે છે પણ જરાક વતર ઘટે છે. અમને હાલીએ તો હાલવા દેવું છે, થોડાક જવા દેવું આમને હેઠામણમાં. અને બાકી એમાં કટકીમાં જરાક પોળા ઉપાડે છે હેઠે ને હેઠે, અહીંયા ખોલવું હોય પોળા ભાંગી જાય. હાલો ભાદરમાં ઓલો હેઠો આખો ઊભો પલાયરો, પછી કટકીમાં અહીંયા આ હેઠો આમને પલાયરો. અહીંયા જ્યાં પથાણવાળો હતો એમાંય બરાબર હતી, એમાંય જવા દીધું પાણી. જ્યાં જ્યાં ટૂંકમાં નહોતી હારું દેખાતી ત્યાં એવા વચમાં એકાદી હાર બે કારું નથી દેખાતી, પણ એ ધીરે ધીરે નીકળી જાય એવું લાખીએ તો પછી પલારી. અને આમાં જરા ગરકા બુરવાના છે ખાલા, આપણે ઓયણી પૂગી હોય ને એના હવે તાજું પાઈ દીધું હોય આગળ, એટલે પછી બુરી જાઉં કાલ કે કંઈક. ત્યાં ઉગતી નહોતી ને પોળા ઉપાડતી હતી, જ્યાં બધા પોળા ઉપાડતી હતી. વચમાં જો દેખાતી નથી હારે. ભાદરમાં ઓલો હેઠો ઊભો પલાર લેતો ને આ વાવમાં ઉલારો હતો ને એ બધો ઉપાડી દીધો. હવે આમાં કાંઈ નંબરે કોરી કટ કરી લીધી અને આવતું નથી ક્યાંયથી. આ ટપકિયા આવે તો આપણે માથેથી પાણી પીએ એ થોડા ટપકિયા પડે, એથી બીજે જાજો કંઈ થાય નહીં. અને અહીંયા હેઠો બોલાયો એ ઓલી વાવેથી ચાલુ કર્યું હતું. મુદ્દામાલ પાણી બાબતથી અમારા પાસે કંઈ છે નહીં. ઓલી વાવમાં થોડુંક છે લાલ થાય એ કાકાને કદાચ મેં ખેંચાવ તો કાકાને ઓરવલ છે 3-4 વીઘા એમાં ફુવા રાખી જીવતી રહી એટલું થાય. અને વા નવા પડામાં મારો ઓરવલ એ નવી વાવમાં એ ફુવા રાખીને એકાદી વાર પીએ. એટલો મુદ્દામાં લે પાણીનો અમારા પાસે. પાણી કંઈ છે ને આને કંઈ જળવાનું છે નહીં. મેં કદાચ ખેંચાવે ને વધારે તો જો કે એ તો આવી જ જાય વાલેડો આવ્યો એટલે, પણ અટાણે કંઈ મુદ્દામાં છે નહીં. આ બધું કોરું પડ્યું હોય દાદી. તો તમે આવ્યા હોય તો કહ્યું કે કદાચ આ વહી જતી હોય ને 2 કાંઠે ત્યાં નિરાશ થાય. વાડીએથી ઘેર આગળ હોઈ ગયો 6:30 વાગ્યા અને મારા માં આજ યાત્રા કરવા ગયા હતા. 1 દિન ઝીણકી ચોથી થઈ હતા હવે આવે છે જો યાત્રા કરે. કરીએ એવા યાત્રા. જય શ્રી કૃષ્ણ. ક્યાં બેન? બેન હુઈ રે થાય કે બેન જ હુઈ ગઈ થોડી આગળ હુઈ ગયો. લાવો ચામુંડ માતાજી પ્રસાદી. ઈ હું વરી લઈ આવ્યા સરપ્રાઈઝ શું હે બચતી? અચ્છા ખુલી જાય એવું? ઠીક. હા સ્ક્રૂ કાઢ લેવાનું. સ્ક્રૂ ખોલવા પડે હું ને ને. સરસ સરસ. ચડ્યા ને ડુંગર? વારે વાહ. તાળો બહુ હે ને, અઘરો લાગે. ચડા હે નહીં પીયું હે ઓલી વડી હાટું લીધા ને તે દિન ઝેંકી હાટું તે દિન બિચારી ગેતી દુવાર ક્યાંથી કે નાની મેં તો માર હાટું ના લઈ આવે. અહીંયા 1.5 લીધા ને 1.5 માં લઈ લો. યાદી થઈ જાય હે, યાદી રહી જાય કેમ માંથી લઈ આવ્યા. હા ભાઈ હાટું પડું લીધું. વારે વાહ. મને થાકી જો વડું થાય કે ના હાલશે? વડું નહીં થાય. સરસ સરસ. આ 2 ફોટા નતા, એક મોબાઈલમાં નો ને ચામુંડમાં 2 ફોટા નતા. હવે જો હે ને હાઈના 9 થયા હે અને વેરા કરી અને હવે નવરા થયા ઠામણા બધું કામ થઈ ગયું હે.
અને આજ વડામાં ગયા હતા ચોટીલા, એટલે ત્યાંથી જો ભાઈ હાટું આ કડું લઈ આવ્યા. તો કે ભાઈને થાહે નહીં, થોડુંક લાંબુ થાય એટલે બાબુ પહેરીએ પડી ગયા આંગળી. ભાઈ હાટું લઈ આવ્યા પણ ભાઈને થાહે નહીં, લાંબુ થાય થોડું. અને મારા હાટું આ શું કહેવાય ગુલ્લક, આપણે કહે ને ગુલ્લક, એ લઈ આવ્યા. જઈ ગયું એમાંથી પૈસા નાખવાના, આમાં કેટલા ખબર 1 લાખ ભેગા થઈ શકે, એટલે મારા હાટું આ લઈ આવ્યા. પહેલાં તો આ માટીને જો પેલા કુબા એટલે ભરતા જો એરિયા એ બધા ભરાઈ ગયા હે. હવે આનો વારો એ ભરાઈ જાય, આમાં હવે નાખ્યું. આ તો બધા ભરેલ છે. અને પેલા વિડીયોમાં જોયા છે એમાં આપણે મારા 2 અને ભાઈના 2 એ ફોડ્યા હતા આપણે, એ વિડીયોમાં છે. એટલે હવે આ પસ્કોડથી ફોડ્યું, આ બધા ભરાઈ ગયા છે. હવે આનો વારો, આમાં 2 મારા છે ને 2 ભાઈના, એટલે એ બધા ભરાઈ ગયા. અને હવે આનો વારો છે. અને હાલ આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.